ઇમરાન ખાનના ઘરે આતંકીઓને ટ્રેનિંગ અપાઈ, પેટ્રોલ બોમ્બથી સાજિશ રચાઈ। મરિયમ નવાઝ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝે જેલમાં રહેલા પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન ઉપર ગંભીર આક્ષેપો મૂક્યા છે। તેઓએ કહ્યું છે કે ઇમરાનના નિવાસસ્થાનનો ઉપયોગ આતંકવાદીઓને તાલીમ આપવા માટે થાય છે। ત્યાં પેટ્રોલ બોમ્બ બનાવવામાં આવે છે અને દેશમાં હુમલા કરવાની તાલીમ અપાઈ રહી છે। તેઓએ કહ્યું કે 4 મહિના દરમિયાન ખાને 9મી મે 2023ના દિવસે સરકારી મકાનો અને મુખ્ય સૈન્ય શિબિરો ઉપર હુમલાની યોજના ઘડી હતી। ત્યારે પાકિસ્તાન તહેરીક અને ઇન્સાફના નેતાએ પોતાના પગમાં ઘા વાગ્યો હોવાનું નાટક કર્યું હતું। મરિયમ નવાઝ પાકિસ્તાન મુસ્લિમ લીગના સુપ્રીમો નવાઝ શરીફના પુત્રી છે। તેઓએ આક્ષેપ કર્યો છે કે ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ખાનનું નિવાસસ્થાન તો આતંકીઓનું તાલીમ કેન્દ્ર બની ગયું છે। ઇમરાન ખાનની NAB દ્વારા 19 કરોડ પાઉન્ડના ભ્રષ્ટાચાર માટે ધરપકડ કરવામાં આવી હતી। તે દિવસે 9મી મેના દિવસે જ દેશભરમાં હિંસા ભડકી ઉઠી હતી, જેમાં ગત વર્ષે 9મી મેના દિવસે જ PTI કાર્યકરોએ અને તેના સમર્થકોએ સેનાના મુખ્ય મથક અને સ્મારકો સહિત અનેક શિબિરો ઉપર હુમલા કર્યા હતા, તોડફોડ કરી હતી। તે પછી ઇમરાન ખાનની પોલીગ્રાફિક તપાસ કરવા માટે 12 સભ્યોની એક ટુકડી રચાઈ હતી। તેમની સાથે પંજાબ ફોરેન્સિક સાયન્સના વિશેષજ્ઞો પણ છે। આ PFSના એક્સપર્ટ્સ પોલીગ્રાફી તપાસ કરશે અને તેઓના અવાજની પણ તપાસ કરશે। આ અંગે નિરીક્ષકો તેવી ભીતિ સેવી રહ્યા છે કે આ બધી તપાસ, વિશ્લેષણ વગેરે તો એક નાટક જ છે। શહબાઝ શરીફની સરકાર અને મરિયમ નવાઝની સરકાર તથા પાકિસ્તાન લશ્કરના માંધાઓએ ગમે તેમ કરીને ઇમરાન ખાનને ફસાવીને જ રહેશે। તેઓને જેલમાંથી બહાર નીકળવાના તમામ કાનૂની માર્ગો એક યા બીજી રીતે બંધ કરી દેશે અને કદાચ જેમ ઝુલ્ફિકાર અને બેનઝીર ભુટ્ટો ઝરદારીને પણ ખતમ કરી નાખ્યા હતા, તેમ ઇમરાન ખાનને પણ ખતમ કરી નાખવા ચાળ ગૂંથાઈ રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।